હાલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અને મિત્રો, ઘણા દિવસ બાદ વ્લોગ બનાવ્યો છે. અને વ્લોગ એટલા માટે બનાવ્યો છે સાહેબ, આપણે 20 વીઘાની ડાંગર કરી છે. અને હું અને મારો મિત્ર રાજુ અમે બંને ડાંગર જોવા માટે આવ્યા છીએ. તો મિત્રો, તમને બતાવીશ કે ડાંગર કેવી છે. તો તમે જોઈ શકો છો મિત્રો, 20 વીઘાની ડાંગર છે. અને ભગવાને લાજ રાખી છે. જો આવી ડાવી સાહેબ લાજ રાખે ને તો બ્લેક ઘોડો લાવવાનું ફાઇનલ છે. અને લોકો જે કહે ને કે તમારા બધું કંઈ નહીં મળે, એમને સાહેબ બતાવવાનું એવું નક્કી કરી લીધું હોય. હા મિત્રો, એટલે લોકો તો બધું કહેવાના, બાકી તમારે ધ્યાનમાં નહીં લેવાનું. મહેનત કરો, પોતાના પર વિશ્વાસ રાખો, બધું થાય, સમજ્યા. બાકી પબ્લિકને તો ખાલી વાતો કરતા આવડે ને વાતો જ કરવાની. 2 દિવસ પહેલાં મારા એક ભાઈબંધે વિડીયો મૂક્યો હતો કે કંઈક કરવું હોય ને તો મોજ કરો. મોજ નહીં વાલા, મહેનત કરો, બરાબર. એમાં ભાવ એવું હતું કે ગામ બેઠું પંચાયત કરવા. અને હા, ગામ તો પંચાયત કરવાની, કારણ કે ગામનું કામ જ છે પંચાયત કરવાનું, બરાબર. એટલે આપણે એની પર છે ને બહુ ધ્યાન નહીં આપવાનું, બરાબર. અને એમાં ભા ને એક લેડીઝ કલાકાર બોલે કે હા પંચાયત છે, હા, તો એમને કહેવા દો, આપણે આપણું કામ કરો વાલા. જો આ ડાંગર કરીએ, બરાબર, એમને થતી નહીં વાલા, બહુ મહેનત કરવી પડે. ખાતર નાખીએ ને એટલે રાતે ઊંઘ નહીં આવતી મારા વાલા. એટલે મહેનત કરીએ ને તો ફળ મળે. કૃષ્ણ ભગવાને કીધું હોય કે તું મહેનત કરવાલા, હું બેઠો હું આપવા વાળો, તું શું કોઈ ટેન્શન લે. વાત સાચી રાજુભાઈ કે ખોટી વાત? હે, આપણી વાત કોઈ ખોટી હોય જ નહીં, કારણ કે આપણે ખોટું કરતા નહીં, મહેનત ઉપર ફોકસ, બીજી કઈ વાત જ નહીં વાલા. અને ખેતી જ કરવું સાહેબ, સમજ્યા. અને તમને એ વાત કહી દઉં કે ખેતી એક એવો ધંધો હોય કે એ આ જીવન ચાલવાનું. ભવિષ્યમાં કંપનીવાળા ઘરે બેસી જાય, ખેતીવાળા ઘરે નહીં બેસે. અને ભવિષ્યમાં જમાનો ખેતીનો આવવાનો વાલા. એટલે ખેતી પર ભરોસો રાખવાનો, ખેતી કરો. મૂર્ખ કહેવાનો મતલબ મહેનત કરો દબાઈ દબાઈને, સમજ્યા. આ તમે જોઈ શકો કે આ મહેનતનું જ ફળ છે. બાકી કે એમને ડાંગરું થઈ ના જાય કે ચોખા નાખો ડાંગર ઉગી જાય, સમજ્યા. આના માટે તો ઘણા બધા પાપડ પીલો પડે. એટલે મિત્રો, મહેનત કરો ને તો બધું મળી જાય. આ વખતે જો ભગવાને ડાંગર જોરદાર કરીએ, સારું રહે ને તો ખરેખર 2 વર્ષ બ્લેક ઘોડો છોડાવો એટલે છોડાવો. આવું નક્કી કરીને બેઠા કીધું હા ભાઈ બને. ખોટી વાત કે સાચી વાત? સાચી વાત. હે, અને મારા મિત્રોને કહું કે મારા દિયોરો બીજું બધું મેલો અને મહેનત કરો. ખાલી બીજી બધી લપમાં પડ્યા વગર યાર. હે, જલસા તો પછી પણ કરશું. પૈસા હશે તો જલસા તો થશે. અને જલસા એટલે કે આના જલસા નહીં, ખાઓ પીઓ ફરો, ભાઈબંધો અંગત મોજ કરો, આના જલસા કહેવાય. પીને પડ્યું રહેવું નામ જલસા નથી. પીવું પછી મૂર પડી રહેવું એ જલસા નહીં. તમે લોકોની અંગત ફરો, હરો, ફેમિલી હારે રહો, મજા કરો, ફરવા જાઓ ભાઈબંધો અંગત, આના જલસા કહેવાય મિત્રો. તો મિત્રો, બધા મહેનત કરજો, જેનાથી તમારું શરીર પણ સારું રહેશે અને તમને સુખ સમૃદ્ધિ મળશે. તો ચલો, અહીંથી હવે હું વિડીયોનો વિરામ કરું છું. જય મુરલીવાળા, જય માતાજી. જય મુરલીવાળા.